જય માતાજી, રામ રામ, સીતારામ. હવે કોઈને જવું હોય ને તો ઇઝરાયલી ચાલુ છે, એવું નથી કે ઇઝરાયલ બંધ થઈ ગયું, એને કે ઇઝરાયલ ચાલુ છે. અને ત્યાં ખેતીવાડીમાં જવું હોય ને તો એમાં વાર લાગે 3 મહિના, એવો ને 3-4 મહિના વાર લાગે. ચાલુ છે એ પાકું જ છે, પણ ત્યાં બાંધણું ચાલુ છે ને બાંધણું જરીક વધારે હાલે, પણ એ ત્યાં કાંઈ છે ઘણાય આપણા સાઈડના. એને 2-3 ફોન કરીને પૂછ્યું એટલે એને કીધું અહીં કંઈ આવતું નથી, કોઈ મિસાઇલ બિસાઇલ કંઈ પડતું નથી, અવાજ રોગા સંભળાય કે કંઈ, બાકી તો કાંઈ થતું નથી કે બારોબાર પડે કે શેટાં પડે. આપણે કોઈ અહીં માણસોને કોઈને જફા જેવું છે નહીં, એ તો એની સિસ્ટમ એવી છે કે બોર્ડર ઉપર લગાડેલી, એટલે ત્યાં બધા મિસાઇલું પ્લેનું જે કાંઈ આવે એ પાડી દે. એટલે ઇઝરાયલ હે ને 1948 આઝાદ થયું તે દિન બાદ, આજકાલ નથી બાંધતું. આ ત્યાં સારા દેશ છે એને આજુબાજુમાં બધા છે ને, આ હમાસ ને હુતી ને આન તેન બધા ઈવારના કે એવા જ છે, બધા જડી જૂટીને ખાવાવાળા છે. કારણ કે તેલી ના જાય, ઈરાન ને એ બધી એમાં જ આવે, એને કે એ બધા એમાં જ આવે. એટલે ત્યાં ઇઝરાયલ મારા કોઈનો ટપ્પો નથી પડે એમ, કારણ કે ભડું જ કાઢે. અને કડિયા નાન તેન છે એ ચાલુ જ છે, બધા એગ્રીકલ્ચર ચાલુ છે અને કન્સ્ટ્રક્શન ચાલુ છે. એગ્રીકલ્ચર એટલે કડિયાનું નેલપરનું નહીં છે, અને ખેતીવાડી બાકી દેવા ને ખેતીવાડી ને કડિયા બેયને એના ચાલુ છે. બાકી તો હું અટાણે જરાક આમ વાગ્યા 3:30-4 વાગ્યા નહીં, 4:30-5 વાગ્યા, એટલે પંખા બધા એના ઘોડાઓના ચાલુ છે, એટલે કદાચ અવાજ આવતો હોય. જો આમ ઘોડા દેખાતા હોય ઊભા બારકામાં, એટલે એને આપણી ઓફિસ નથી. ઘણા ફોન કરે કે રમભાઈ ઓફિસ ક્યાં છે? આ ઓફિસ નથી, ઘોડામાં ઊભા, આપણે ઘોડાના રૂમમાં બેસીએ ભાઈ, ગામડામાં રહીએ. એટલે ઇઝરાયલ ચાલુ હોય ને, ઇઝરાયલમાં હે ને જવું હોય તો એ પણ ચાલુ છે. એમાં જવું એના કરતાં હું તો કહું, એના કરતાં 2 જ વધારે બે હે. ગ્રીસમાં જવાય, આપણી તો ચલા બધાય નહીં, કારણ ગ્રીસમાં તમે જાઓ ને એટલે ન્યાય ખેતીવાડી જ છે, ન્યાય ખેતીવાડી જ છે કરવાની. અને 6 મહિના પછી તમે તમારી ઘરવાળીને તેડાવી શકો, છોકરાઓને ઘરવાળીને તેડાવી શકો, અથવા તો ઘરવાળી જાય તો ઘરવાળાને તેડાવી શકે. એટલે ખરેખર તમે ત્યાં હિસાબ કરો ને તો ગ્રીસમાં રૂપિયા કેવડા થાય, મહિનાને 5 લાખ રૂપિયા તમે કમાઈ શકો. ને પગાર છે 1200 યુરો, 40 કલાક અઠવાડિયામાં કામ કરવાનું. 40 કલાક એટલે કાયમ 8 કલાક કામ, એટલે 5 દી થાય. શનિ રવિની રજા હોય, કારણ કે શનિ રવિની રજા હોય, એમાંય તમે કરો ને એનો ડબલ પગાર, એટલે 1.5-2 લાખ રૂપિયા થઈ જાય. અને 6 મહિના પછી તમે 1.5-2 લાખમાં ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો. એટલે ઘરવાળી ત્યાં કાંઈક તો આવીને કરે ને, આવીને થોડી ત્યાં આવીને ટાંકા ભરાવીને બેસે, એને ત્યાં સડાવી દેવાય ફેરી, એટલે એ કામ કરે. એ કામ કરે એટલે 1-1.5 લાખ એ કમાય, 1-1.5 લાખ કમાય, તમે કમાવો એટલે સમજી લીજો મહિનાના 3 લાખ રૂપિયા થાય. 3 લાખ ને વધારાના તમારા છોકરા 2 હોય તો એને મફત ભણાવી દે ગ્રીસવાળા. મફત ભણાવી દે એટલે સમજી લીજો તમારે અટાણે ક્યાંય વિદેશમાં ભણવા છોકરાઓને મોકલવા ને તો મહિને ઓછામાં ઓછો 1 લાખથી 1.5 લાખ 1.5 લાખનો જેવી નિહાર જેવો દેહ એવો ખર્ચ આવે. હવે એ 2 લાખ રૂપિયા તમે ગણો ને તો 2 લાખ રૂપિયા એ થાય છોકરાઓને ભણવાના, 3 લાખ તમારો પગાર આવે, 5 લાખ રૂપિયા થાય. તો તમને કોણ અહીંયા 5 લાખ આપે? પછી 5 વર્ષ રહ્યો એટલે તમને ત્યાંનો PR મળી જાય, બધું રેસિડન્ટ આન તેન બધું મળી જાય. એટલે તમે 28 દેહમાં ગમે ત્યાં તમે તમારા છોકરા જઈ શકો. કારણ કે તમારે 28, હવે તો 31 દેહ થઈ ગયા, બીજા 2 દેહ એમાં ભર્યા, તો 31 દેહ થઈ ગયા. લંડન એમાં નીકળી ગયો ને હવે લંડન નહીં ભરવું. એટલે ખરેખર ગ્રીસ ગાજ એવું હે, પાછા ઓલા જેવું છે ને કે માણસ કીધે ગધેડે ન સડે, એમને એમ સડી જાય કે આમાં કોઈ જ્ઞાતિનું નામ લઈએ તો વરે દુઃખ લાગીએ. એવાને માણસ આપણે કીએ તો ગધેડે ન સડે, ભાઈ એમને એમ ગરજે ગધેડા બાપ કેવો પડે ને, ગરજે ગધેડામાં તો સડી જાય. એટલે ખરેખર એ ગાજ એવું હે. અને પછી દક્ષિણ કોરિયા એ પણ ચાલુ છે. દક્ષિણ કોરિયામાં $US 2000 પગાર હે ને, 2,500 હે ને, 3,000 હે ને, 3.5 હે ને,
પછી તમારે કિસ્મત જોર કરતા હોય ને ભણેલા હોય ને સારા હોય ને ત્યાં 5-7 હજાર સુધી છે. એટલે ત્યાંનો આપણો ત્યાંનો 5-8 લાખ પગાર થાય એવાય છે ત્યાં. એવાય 1-2 ભાઈ આપણે હે નહીં કીધું સરદારજી કે ભાઈ ત્યાં કામ કરવાવાળા જોઈએ, કામ ન કરો તો કોઈ ન કરે. ને એવા ભણેલા હોય ને ગ્રેજ્યુએટ હોય ને જો અહીંયા આવીને કરે ને તો એ કે આપણે વર્ષ 6 મહિના થાય તો ગમે ત્યાં એવું કામ મળી જાય. દક્ષિણ કોરિયામાં અમે 10.5 લઈએ, 10.5 લઈએ, પણ ત્યાં તમને PR મળે 5 વર્ષે, પણ તમારા એક જ દેહ પૂરતું જ. કેમ લંડનમાં એક જ લંડનનું જ મળે એના જેવું, લંડન જેવો જ દેહ છે. ત્યાં એક જ દેહનું જ મળે, બીજા કોઈ દેહનું ના મળે. એક જ દેહમાં તમે તમારો હક થાય, તમારા છોકરા ઘરવાળી જઈ શકે ને રહી શકે. પગાર ઘણો ત્યાં, પૈસા કમાવો હોય ને તો ત્યાં, અને પછી પૈસા કમાવા હોય 5 વર્ષ પતે તો 29 દેહમાં ગ્રીસમાં જવાય. પછી એથી હરસ છે એક બેલ્જિયમ છે. બેલ્જિયમમાં તો ડૉક્ટર જોઈએ, 4 લાખ સુધીનો પગાર છે. એમાં 19 જોઈએ, કે એમાં 19 ભરવા પડે. એટલે એમાં જવું હોય તો એ ચાલુ છે. પછી બીજા નંબરમાં જર્મની હજી ચાલુ છે. માણાને આપણે ઘણાઈને કીધું કોઈ ન ગયું એમ. એટલા જણા છે ને આપણે લગભગ મહિનો દીથિયા ને કહીએ. આપણા દેહની માઠી કેવી કહેવાય કે જર્મનીમાં આર્ટ ભણેલા હોય અથવા કોમર્સ હોય તો એમાં 6 મહિનાનું હોસ્પિટલનું એક કાગળ જોઈએ, એ તમારે ભણેલા હોવા જોઈએ. એ પણ હાલે, એનો હોસ્પિટલનો એક કાગળ જોઈએ. અને 1 લાખ રૂપિયા ભરવાનો. તમે જર્મની ભાષા અહીં શીખી જાવ ને 8 મહિનામાં કે 6 મહિનામાં, અને 6 મહિના તમારે આપણે હોસ્પિટલમાં કે એવું કાગળ જોઈએ. શું કહેવાય મને નથી ખબર, નોકરી મળી જાય. અમે અહીં નોકરી કરી 6 મહિના, એ જોઈએ. 1 લાખ રૂપિયામાં આપણી સરકાર 10-12 લાખ રૂપિયાનો જે ખર્ચો આવે ને એ લોન આપે. એ લોન આપે. પછી અહીંયાથી તમે જર્મની જાઓ ને એટલે ફરજિયાત ત્યાં તમારે 3 વર્ષ ભણવાનું, અને 3 વર્ષ ભણતા ભણતા તમે પહેલે વર્ષે તમને 35,000 થી 40,000 રૂપિયા પગાર આપે, બીજે વર્ષે 55,000 રૂપિયા આપે, ત્રીજે વર્ષે તમને 65,000 રૂપિયા આપે. ને હાથે બનાવો તો એથી મહિનાના 1-1.5 લાખ તમે કમાઈ શકો. ત્યાં 1200 યુરો તમને જમવાના આપે. તો 1200 યુરો આપણે જમવાનું જોઈએ જ ને, આપણે ખરેખર 400 જ જોઈએ. અને કદાચ 800 રૂપિયા જોઈએ ને ત્યાં હોટલમાં ખાવા જાવ તો 800 જોઈએ, તો 400 વધે, 400 ના 35,000 થાય. અને જો 800 વધે ને તો 70,000 મહિનાના થાય. એટલે તમે એવું મહિને 70,000 રૂપિયા આપણે કોણ અહીં 12 પાસ કરેલો છોકરો છોકરી ભણ્યા લઈ આવે, ક્યાંયથી નહીં. ઘણા એને એમ કહે તો કે નાના ત્યાં રહેવું પડે. અને એ તમે 4 વર્ષ કાઢી જાઓ ને 7-8 મહિના જર્મની ભાષા શીખવામાં અને 3 વર્ષ ત્યાં ભણવામાં 40 લાખ રૂપિયા સરકાર આપે ભણવાના આમાં. અને પછી તમારો 5 લાખ કે 4.5 લાખ કે 5.5 લાખ રૂપિયા પગાર આપે. તમારે 3 વર્ષની ફરજિયાત નોકરી કરવી પડે. અને એ 3 પાછા પૂરા થાય ને તો એથી ડબલ પગાર આપે. તમારો 5 લાખ હોય ને તો 10 લાખ આપે. બોલો આપણા દેહની માઠી કેવી. અહીં નોકરી કરવી, અહીં ગુલામ બનવું, સરકારી નોકરીમાં જઈને પછી એમાંય ચોરીયું કરવી ને એમાંય ખોટું કરવું, વાન જ જવું કોઈને, અહીં રહેવું અને કામ કોઈને કરવું નથી. કામ ન કરો તો ક્યાંય કોઈ રૂપિયા ના આપે. આપણા દેહની માઠી તો હાલે. કારણ કે મોદીને મત દેજો, નકર તો આપણે ક્યાંય ના નથી. એને ભાજપ સિવાય ક્યાંય મત દેતા જ નહીં. ગમે એ નેતા ઊભો હોય, ગમે હિન્દુ યા મુસલમાન હોય, સરદારજી હોય, ગમે એ હોય, એને તમારે એના ધારાસભાની હોય ને એમાં ન દેવા હોય તો કંઈ નહીં, એને હરાવજો. બાકી સંસદ સભાની છે ને એમાં તો મોદીને જ મત દેજો બધાય. એને બધાય મોદીને જ દેજો. કારણ કે એ છે ને તો જ આપણું ડીંડક બધાને આગળ હાલવાનું હોય ને કાંઈ નથી હાલવાનું. આજથી હજી મને 25-30 વર્ષ થયા ને એટલે આપણા દેહને અંદર ખેડૂ કે પશુપાલન વાળા કોઈ જડવાના જ નથી. માણસ જ ભણેલ તમારે જોતા હોય ને તો આગળ ગ્રેજ્યુએટ કોલેજ કરેલ છોકરો કે છોકરી તમારે ત્યાં 5,000 કે 7,000માં સિટીમાં આવે કામ કરવા. અને જે કરાવવું હોય તમારે છોકરી મારા જે કાંઈ ખરાબ કામ કરાવવું હોય ને તોય કરે છોકરીઓ. પણ ત્યાં ખેતી નથી કરવી કે નથી ગાયુંનું કરવું કે નથી ઘોડાનું કરવું, પશુપાલન કે ખેતી નથી કરવી. અહીં તમે 10,000 આપો ને કે 15,000 આપો ને તોય ન કરે.
વાં 5,000માં તમે કયો ને એ બધું કરે, જે કયો ન કરવાનું હોય ને એ કામ કરે. આપણે ઘણા એવા જોયા, ઘણી ઓફિસોમાં જોયા એવા, ત્યાં કરે, બીજે જઈને કરે, વિદેશમાં જઈને કરે, પણ આ નથી કરવું. એટલે મારો ભાઈ કામ વિનાને ક્યાંય ન હોય, અને આજથી 25-30 વર્ષ થાય ને તો આપણા દેહની ખેતી ભાંગી જ પડવાની. કારણ કે કોઈને કામ જ નથી કરવું, કોઈને ખેતી નથી કરવી, ઘોડાનું કામ નથી કરવું, ગાયું નથી કરવું. પછી કોઈ ઘોડાનું કામ કરે હોય ને તો છોકરો આપણે જોઈએ, એક છોકરો જોઈએ કોઈ સારું કામ, અને કાયમ રિંગમાં દોડવે, કાયમ 8 છે મોટા, અને બીજી ટોટલ તો 11-12 છે, તો 8 મોટા હે ને કાયમ સર્વિસ કરવાના. મોટા તો એમ ન કહેવાય કંઈ બહુ, પણ 2-2 વર્ષના ને એને મોટા જ કહેવાય. એટલે સર્વિસ કરવા, ગ્રૂમિંગ કરવા અને નાખવું. અને ઘોડાનો કોઈને શોખ હોય ને એવો કોઈ છોકરો હોય તો કહેજો ભાઈ. ને આ કોઈને જવું હોય ને તો આપણું ગામ કુણવદર છે, તાલુકો જિલ્લો પોરબંદર, અને ગુજરાત ભારતમાં, એનો ભારતમાં મોબાઈલ નંબર છે 98 252 053 અને રામભાઈ સિસોદિયા નામ. ઘોડાનો હમણાં અમે તો અમારો માણસ હતો, ગયો 2 દિન કહીને ગયો તો હજી ફોન નથી ઉપાડતો. છોકરા એક દી ફોન કર્યો હતા કે અમારા ભાઈને છોકરો ઓફ થઈ ગયો ને પછી આવી દઈ, ચૂંટણી પછી સેટ આવી છે, ચૂંટણી સાતું ન્યાય ગયો એટલે જ રોકાય. બોલો, એટલે જો કોઈને આવવું હોય ને ઘોડાનું કામ કરવું હોય ને, ઘોડા હાંકતા આવડતો હોય ને, શોખના માર્યા કોક આવો ને તો હાવ રૂપિયા વાટું થઈને ના આવતા, રૂપિયા આપણે દઈશું, પણ ઘોડા આપણા હે કાયમ સર્વિસ થવા દે. ઓલા હે અમે હું સર્વિસ કરું ને તો ઓલો પલારીને જતો, એમ આપણે ઘરો ગેર હતા. હમણાં ખબર પડ્યા તો હું સર્વિસ કરું, એટલે હું એક છોકરો રજા પડી જ કામ કરીએ, દીપ ને 2 બાપ દીકરો, એટલે એ રોગો પલારીને જ આવતો. અને આપણે કહે ને 1 દી 8 ને સર્વિસ કરી નાખે રોગે, એટલે પાણીમાં પલારીને આવે ને પછી હવે યાર મોબાઈલ લઈને જ બેઠો હોય. એટલે મોબાઈલની ગેમ રમવી હોય ને યુટ્યુબમાં વિડીયા નાનતે જોયા રાખવા હોય, અને કામ ન કરવું હોય ને પગાર જોતો હોય ને એવાય ના આવતા. કોઈને ઘોડાઓનો શોખ હોય અને દિલથી કામ કરવું હોય ને રાખવા હોય ને તો એને આપણે પગાર દે, એમાં કાંઈ જેવું કામ કરશે એવું. એટલે એવો કોઈ છોકરો હોય ને તોય કહેજો. આપણો મોબાઈલ નંબર છે 98 252 053 રામભાઈ સિસોદિયા. જય માતાજી.